you, baby. I just wanna have a fling. I wanna go down, stay, kissing your feet, and you make me crazy. Yeah. Tell me what you wanna do. Give me everything you got. I just wanna try to get you in the mood. I just wanna hit your spot. I wanna get low. Wanna get low. I wanna go down, stay, kissing your feet, and you make me crazy. I wanna go down, stay, kissing your feet, and you make me crazy. હેલો ફ્રેન્ડ્સ, વેલકમ માય યુટ્યુબ ચેનલ. તો મિત્રો, અત્યારે આપણે બગીચામાં બેઠા છીએ. તો બગીચો છે તો એ કઈ જગ્યા ઉપરનો છે? તો અત્યારે આપણે જે મધ્યપ્રદેશ છે તો ત્યાં મધ્યપ્રદેશમાં આપણે જે ઝાબુઆ ગામ આવેલું છે ને, તો જ્યાં ઝાબુઆ ગામની અંદર ડૉક્ટર આંબેડકર સાહેબનું જે બગીચો છે તો ત્યાં અત્યારે આપણે આવેલા છીએ આંબેડકર બગીચામાં. તો અત્યારે આપણે બગીચાની નીચે બેઠા છીએ. ઝાડ ને વૃક્ષની સરસ મજાનું છે. તો અત્યારે આપણે ખાસ એ વસ્તુ જોવાનું છે જે વેસ્ટમાંથી બેસ્ટ કઈ રીતે બને છે ને એ. તો અહીંયા ઘણી બધી જગ્યા ઉપર આવું બધું આપણને જોવા મળશે કે જ્યાં વેસ્ટ વસ્તુ છે તો ત્યાંથી બેસ્ટ વસ્તુ કઈ રીતે બને છે. કહેવાય છે ને કે વેસ્ટ ઇઝ બેસ્ટ. તો મિત્રો, બન્યા રહેજો. વિડીયો પસંદ તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. તો ચાલો હવે આપણે જે વેસ્ટ છે તે બેસ્ટ છે તો કઈ રીતનું છે. I don't wanna have you, baby. I just wanna have a fling. I wanna go down, stay, kissing your feet, and you make me crazy. Yeah. Tell me what you wanna do. Give me. તો મિત્રો, આ જે પ્લાસ્ટિકની જે ખાલી બોટલો હોય છે ને, તો બોટલોમાંથી આખું બનાવેલું આવેલું છે. જે ટાયર છે તો ટાયરમાં ફિટ કરેલું છે. તમે જોઈ શકો છો, જો આ વેસ્ટ છે ને, વેસ્ટમાંથી બેસ્ટ બનાવેલું છે. જે ટાયર છે તો ટાયરમાં જે પાણીની બોટલો છે તો બોટલો એ ફિટ કરવામાં આવેલી છે. મિત્રો, તમે આ વિચારતા હશો કે આ તો એક ઝૂંપડી બનાવેલું છે, પણ આ ઝૂંપડી શાની બનાવેલી છે ને એ પણ તમે જુઓ. જો આ પ્લાસ્ટિકની બોટલો છે ને, પાણીની પ્લાસ્ટિકની બોટલો, તો એ બોટલોમાંથી સરસ મજાની એક આકાર બનાવેલો આપે છે. ઝૂંપડી આકારનો એક બનાવેલો છે. તો આ જે પ્લાસ્ટિકની બોટલો છે તો એમાંથી બનાવેલું છે. કેટલું સુંદર રીતે કામ કરેલું છે જો મિત્રો. ત્યાર પછી આ પાઇપો છે તો પાઇપની અંદર પણ પ્લાસ્ટિકની બોટલનો ખૂબ સરસ મજાનો ઉપયોગ કરવામાં આવેલો છે. તો મિત્રો, કોઈ પણ વસ્તુ હોય ને તો વેસ્ટમાંથી બેસ્ટ બનાવવા માટેનું તો અહીંયા તમે જોઈ શકો છો. કોઈ પણ વસ્તુ છે તો વેસ્ટ કોઈ વસ્તુ હોતું નથી. વેસ્ટમાંથી પણ આપણે બેસ્ટ કરી શકીએ છીએ અને સમાજને પણ એક ખૂબ સરસ મજાનો આપણે કહે ને કે ભાઈ મેસેજ આપી શકીએ. તો અહીંયા જેટલી પ્લાસ્ટિકની બોટલો હતી ને વેસ્ટ, એમાંથી ખૂબ સરસ મજાનું બેસ્ટ બનાવેલું છે. તો વિડીયો પસંદ આવે તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. તો મિત્રો, અહીંયા GMC લખેલું છે તો એ પણ પ્લાસ્ટિકની બોટલથી જ લખેલું છે. એમાં પણ પ્લાસ્ટિકની બોટલો છે તો એમાં પણ એનો ઉપયોગ કરવામાં આવેલો છે. તમે જોઈ શકો છો કે જે પ્લાસ્ટિકની બોટલો છે તો એનાથી અહીંયા બનાવવામાં આવેલું છે. કેટલું સુંદર અને કેટલી સરસ મજાની આકૃતિઓ પણ અહીંયા બનાવવામાં આવેલી છે. તમે પૂરેપૂરું વાંચી શકો છો. અહીંયા GMC એ પણ પ્લાસ્ટિકની બોટલોમાંથી બનાવવામાં આવેલું છે મિત્રો. ત્યાર પછી અહીંયા તમે જોઈ શકો છો ફ્લાવર એક બનાવવામાં આવેલું છે. ટાયર છે તો ટાયરની વચ્ચોવચમાં જે પ્લાસ્ટિકની બોટલો ગોઠવવામાં આવેલી છે, ઉપર પણ એમાં ગોઠવેલું આવેલું છે. અને ખાસ વાત એ કરવાની રહેશે મિત્રો કે અહીંયા પણ દિવાલની જે સજાવટ કરેલી છે ને એ પણ પ્લાસ્ટિકની બોટલોથી ને સજાવટ કરેલી છે. જો અહીંયા લખ્યું છે ઝાબુઆ, જે મધ્યપ્રદેશમાં આવેલું છે ઝાબુઆ ગામ. તો અત્યારે ત્યાં આપણે છીએ.
મિત્રો આ બગીચો એટલો સરસ મજાનો બનાવવામાં છે, જે વેસ્ટમાંથી બેસ્ટ જે વસ્તુઓ છે ને તો એમાંથી ના બનાવવામાં આવેલું છે. તમે અહીંયા પણ વાંચી શકો છો, વેસ્ટ છે બેસ્ટ. જો અહીંયા પણ લખેલું છે કે વેસ્ટ જે વસ્તુ હતી ને એમાંથી ખૂબ સરસ મજાની બેસ્ટ વસ્તુ બનાવેલી છે. જેવા નાની મોટી બોટલો છે ને તો એમનો પણ અહીંયા ભરપૂર રીતે ઉપયોગ કરવામાં આવેલો છે અને સરસ મજાની ડિઝાઇનો પણ આપવામાં આવેલી છે.